4 દિવસના યુદ્ધની રચના. બાપુ ભીષ્મને બધી ખબર હતી. આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, શું બનવાનું બધી ખબર હતી, પણ યુદ્ધ નો રોકી ગયો એવો સમર્થ પુરુષ. હામાં રથ આવીને ઉભા રહ્યા ને. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે. દુર્યોધનના પક્ષમાં છે, કૌરવના પક્ષમાં, અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ બન્યા વગર મારો છૂટકો નથી. મને ખબર છે અમારો પરાજય જ થવાનો છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, એ મથવાનું તમારે બેયને. ભીષ્મ પિતા મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે. ઈ કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે, હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, હો ભાઈ, ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં, જ્યાં લખું ત્યાં લખી લ્યો. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું, મારા ભેગા રહ્યો છો, મારો રથ, મારા હથિયાર, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દી થી યુદ્ધ તમે અર્જુનને મારી ન શકો, આ તો કમાલ નો કહેવાય. અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ 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 ભીષ્મના ઉભા થઈ ગયા. અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ. અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાઠા હોય તો લોકો દાદો બોલ્યો, કાલનું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં. કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ, એને ખબર ન હોય કે ભીષ્મની શું શક્તિ છે. રાતે પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં. કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં. કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે, કાલનું શું થશે. એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હોતા છે, પણ કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. એ મેદાનમાં રખડતા હતા, એમાં એક સ્ત્રીને જોવે છે. એક સ્ત્રી રાતે હોય છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરું કોણ આયા. અને અહીંયા જઈને કીધું કે માં કોણ છો. અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઉભી થયો માં. એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ભીષ્મની માં છું, ગંગા છું. તો કે માં અટાણે અહીંયા શું કરો છો. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણવા આવીશ. અને કૃષ્ણ પરમાત્માને વાટ્યા હોય તો લોહી નો નીકળે. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. એની માં કહે છે કે દીકરો મારો અહીં પડવાનો છે, આમાં સાચું શું. ઘુમરે નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હારો નીંદર આવે છે, શરમ નથી આવતી. અર્જુન કે અમારે હું જાગીને કામ છે, તમે તો જાગો છો ને. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય, જેની માથે ધણી જાગતો હોવો જોઈએ. અને એ જ વખતે કૃષ્ણએ અર્જુનને કીધું કે કાલ શિખંડીની આગેવાની રાખવાની, તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે એમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી. એ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં રહેવા દે. હું તને જે કહું એ કહીને ભીષ્મને હું ઓળખું છું, તારી તાકાત છે, તું ભીષ્મને હરાવી એક. એ હામાં રથ આવ્યા ને અર્જુનના રથ ઉપર બાપુ શિખંડીને જોયો ને, ભીષ્મે તરત હથિયાર મૂકી દીધા કે હેઠ તમારી જાતના બાયલાઓ આવા રાંકા આગળ રાખીને મારી હારે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું અર્જુનને કે હવે માર બાણ. કે પણ હથિયાર મૂકી દીધા. એ કે મૂકી દીધા એટલે જ કહું છું માર. અને રૂવે રૂવે બાણ માર્યા ને અને ભીષ્મ પડ્યા
અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા ગંગા અહીંયા પ્રગટ થયો હો ભાઈ. થકેલ ત્રાંબા જેવી આંખોને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કીધું, મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. બાકી અર્જુન ની આગળ શિખંડી ને રાખ્યો તો, પણ શિખંડી ની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તોય તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનતા હશે, કેવી માં હશે. માં તો માં છે ભલામણ, પણ અત્યારે જે ફેશન એ દી ઉઠાડ્યો છે ભાઈ. હું તો બહેનોને કહું, તમે પહેરો, વાપરો, પૈસા હોય તો વાપરો, ખાઓ પીઓ, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો, શક્તિ મારા રામ. અખિલ બ્રહ્માંડના માલિકનો, વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો બાપુ માં ભગવતી દેવી શક્તિ છે. દીકરી તો દીકરી છે ભલામણા, પણ હવે અત્યારે એવો વાયરો વાયો છે ને કે હું બોલો ને દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં, પણ આ તો મારી વરાળું કાઢું છું.